બનાસકાંઠાના નળાસર ગામમાં યુવકમાં હડકવાના લક્ષણ દેખાવાના મામલે યુવક એક દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તબીબો ઓઢવમાં મુકાયા। લાળ સહિતના અન્ય રિપોર્ટ કરવા પડે તેવી સ્થિતિ છે। પીડિત યુવક સ્વસ્થ થઈ ગયા બાદ તેનામાં હાઇડ્રોફોબિયા પણ ન દેખાતા તબીબો ઓઢવમાં છે। યુવકે પાલનપુર સિવિલમાં 6 રસી લીધી। પીડિત યુવકને 3 મહિના પહેલા શ્વાન કરડ્યું હોવાનો પણ સ્વીકાર કર્યો છે। હાલમાં એ દર્દી બિલકુલ સ્વસ્થ દેખાય છે અને બધા પ્રશ્નો પૂછીએ છીએ અને જવાબ આપે છે। એને એ પણ કીધું કે મને કૂતરું કરડેલું છે 3 મહિના પહેલા અને એના માટે મેં 6 ઇન્જેક્શન કૂતરાના હડકવાના જે છે એ પાલનપુર સિવિલમાં લીધેલા છે અને અત્યારે એને પાણી મારી હાજરીમાં પણ પીધું। એને હાઇડ્રોફોબિયા કહેવાય છે એ દેખાતું નથી અને પેશન્ટને કોઈ પણ જાતના અત્યારે હાલ કોઈ ચિહ્નો નથી દેખાતા, પરંતુ એવું ના કહી શકાય કે આને રેબિસ એટલે કે હડકવા નથી, પરંતુ એના માટે અમુક સ્પેશિયલ ટેસ્ટ અમારા જે તજજ્ઞો છે ડોક્ટરો એ કરાવશે, પછી જ આપણે નક્કી કરીશું કે આને ખરેખર છે કે નહીં કોઈ પ્રોબ્લેમ। એને એન્કેફેલાઇટિસ તો 100% છે જ, એટલે કે જે મગજની અંદર કોઈ અસર થયેલી છે જેના લીધે આ મિસબિહેવિયર અને બધું કરતો હતો એ તો 100% કશું કારણ છે જ, પરંતુ અમે જે એન્ટીબાયોટિક અને બધી દવાઓ જે ચાલુ કરી એના પરિણામે જે કંઈ પણ થયું હશે એના લીધે કદાચ સ્વસ્થ થયો એવું બને, પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય। હવે હડકવા નથી જો નક્કી કરવું હોય તો સલાઈવા એટલે કે લાળનું દર્દીનું RT-PCR ટેસ્ટ કરવો પડે અને એની અંદર રેબિસ વાયરસ RNA જો ડિટેક્ટ થઈ શકતા હોય છે અને એ મર્યા પહેલા આ નક્કી થઈ શકતું હોય છે।